ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે ઇંગ્લિશમાં લેસન નંબર 22 અ ટીમ ઓફ અ વર્કર્સ એ શીખવાના છીએ. વર્કર્સ એટલે કે કામ કરવાવાળા, અ ટીમ એટલે કે ટુકડી, એના વિશે શીખવાના છીએ. અહીંયા શું છે? ઓલ બોડી પાર્ટ્સ સ્ટેન્ડ ટુગેધર હોલ્ડિંગ હેન્ડ્સ. એટલે બધા બોડી પાર્ટ્સ એટલે કે શરીરના બધા અવયવો એકબીજાનો હાથ પકડીને ઊભા હતા. ઓલ એટલે કે બધા. વર્ક વર્ક વર્ક. ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ. વી આર ઓલવેઝ એટ વર્ક. ડ્યુરિંગ ધ ડે and even at night we are always at work. એ બધા શરીરના અવયવો શું બોલે છે? કામ કામ કામ. સવાર હોય કે સાંજ હોય, અમે હંમેશા કામ કરીએ છીએ. દિવસના પણ કામ કરીએ છીએ અને રાતના પણ કામ કરીએ છીએ. અમે હંમેશા કામ કરીએ છીએ. માઉથ. માઉથ બોલે છે. માઉથ એટલે કે મોઢું. મોઢું કહે છે hands, come forward and tell us what you do. માઉથ એટલે મોઢું કહે છે. hands એટલે કે હાથને કહે છે હાથ, આગળ આવો અને તમે શું કામ કરો છો એ કહો. hands. hands બોલે છે we lift એટલે કે અમે હાથથી ઉચકીએ છીએ. we hold એટલે કે અમે પકડીએ છીએ. વી કેરી એટલે કે અમે સાથે લઈ જઈએ છીએ. વી ગીવ એન્ડ ટેક. એકબીજાને આપવાનું લેવાનું કામ પણ અમે કરીએ છીએ. વી પુલ એટલે કે અમે ધક્કો મારીએ છીએ. વી પુશ. પુલ એટલે કે અમે ખેંચીએ છીએ અને પુશ એટલે કે ધક્કો મારીએ છીએ. વી પુટ અમે કોઈ પણ વસ્તુ મૂકીએ છીએ. 100 થિંગ્સ વી મેક એટલે કે અમે 100 પ્રકારના કામો કરીએ છીએ. તો એટલે કે લિફ્ટ એટલે ઉચકવું, પકડવું, સાથે લેવું, આપવું, લેવું, ધક્કો મારવો, ખેંચવું, આપવું, એ બધું કામ કોણ કરે છે? હાથ કરે છે. એટલે કે અમે 100 પ્રકારના કામો કરીએ છીએ. વી ટુ આર અ ક્લેવર પેર. અમે બંને હાથની બે હોય ને હાથ, એટલે અમે બંને પેર એટલે કે અમે જોડી બંને હોશિયાર છીએ. ધેર્સ નથિંગ ધેટ વી કાન્ટ ડુ. એટલે એવી કોઈ વસ્તુ નથી જે અમારા હાથ વગર થઈ શકે. અમારા હાથ તો બધામાં કામ આવે છે. માઉથ હવે કહે છે ફીટ, કમ ફોરવર્ડ એન્ડ ટેલ અસ વોટ યુ ડુ. એટલે માઉથ હવે ફીટ. ફીટ એટલે પગ. પગને કહે છે આગળ આવો અને તમે શું કામ કરો છો એ કહો. ફીટ. ફીટ એટલે પગ કહે છે. વી વોક અમે ચાલીએ છીએ. વી રન અમે દોડીએ છીએ. વી ટેપ એટલે અમે પગ ઠોકીએ છીએ. વી ડાન્સ અમે ડાન્સ કરીએ છીએ. વી સ્કીપ એટલે અમે દોરડા કૂદીએ છીએ. એન્ડ જમ્પ એન્ડ હોપ એટલે અમે કૂદકા પણ મારીએ છીએ અને દેડકાની જેમ પણ કૂદકા મારી શકીએ છીએ. વી સ્ટેપ ફોરવર્ડ, વી ટર્ન અબાઉટ એન્ડ જસ્ટ ઇન ટાઈમ વી સ્ટોપ. એટલે કે અમે અમારા પગથી અમે પગ આગળ પણ જઈએ છીએ. અમે ટર્ન અબાઉટ એટલે કે ફરી પણ શકીએ છીએ અને ટાઈમ ઉપર અમે ઊભા પણ રહી શકીએ છીએ. હવે શું કહે છે? માઉથ. આઈઝ, ઇયર્સ, નોઝ, વોટ અબાઉટ યુ. આઈઝ એટલે કે આંખ, ઇયર્સ એટલે કે કાન અને નોઝ એટલે કે નાક. એટલે કે આંખ, કાન, નાક. તમે શું કરો છો એ તમે કહો. આઈઝ. આઈઝ કહે છે આઈઝ એટલે કે આંખ. આંખ કહે છે
વી ઓપન એટલે કે અમે ખુલીએ છીએ, વી ક્લોઝ અમે બંધ થઈએ છીએ, વી રીડ અમે વાંચીએ છીએ, વી બ્લિંક એટલે અમે આંખ પટપટાવીએ છીએ, વી સી થિંગ્સ ફાર એન્ડ નિયર એટલે કે અમે દૂરનું અને નજીકનું બધું જોઈ શકીએ છીએ. કોણ જોઈએ? આંખ. હવે ઇયર્સ એટલે કાન કહે છે. એન્ડ બી ઇટ લાઉડ, બી ઇટ સોફ્ટ, એવરી સાઉન્ડ વી હિયર એટલે કે અમે બધી એવી વસ્તુ સાંભળીએ છીએ, ભલે એ જોરમાં હોય કે ધીમે હોય, પણ અમે બધી વસ્તુ સાંભળીએ છીએ. હવે નોઝ એટલે કે નાક કહે છે. આઈ બ્રીથ ડે એન્ડ નાઇટ એટલે કે હું શ્વાસ લઉં છું, આખો દિવસ અને આખી રાત હું શ્વાસ લઉં છું. આઈ કેન નેવર રેસ્ટ એટલે હું કોઈ દિવસ આરામ કરતો નથી. આપણે ઊંઘમાં હોઈએ તો પણ શ્વાસ લઈએ છીએ અને જાગતા હોઈએ તો પણ શ્વાસ લઈએ છીએ, એટલે દિવસ રાત આપણે શ્વાસ લઈએ છીએ. નાક પોતાનું શ્વાસ લેવાનું કામ કોઈ દિવસ બંધ કરતો નથી. આઈ હેવ ટુ સ્મેલ એવરી સ્મેલ એટલે કે હું બધી સુગંધ સૂંઘી શકું છું, હું સૂંઘવાનું કામ પણ કરું છું. ગુડ ઓર બેડ ઓર બેસ્ટ એટલે સારી સુગંધ, ખરાબ સુગંધ, બધી સુગંધ હું સૂંઘી સૂંઘું છું. એન્ડ વોટ અબાઉટ યુ માઉથ અને મોઢાને એ કહે છે, મોઢું તું શું કરે છે? એ તો કહે. તો માઉથ કહે છે, ઓહ યુ નો આઈ ઓપન એન્ડ શટ એટલે કે તમને ખબર છે હું ખુલ્લું પણ છું અને બંધ પણ થાઉં છું. એન્ડ આઈ સ્માઇલ અને હું સ્માઇલ પણ કરી શકું છું, હસી પણ શકું છું. આઈ સ્પીક હું બોલી શકું છું. આઈ ઈટ હું ખાઉં છું. આઈ ડ્રિંક હું પાણીને બધું પી શકું છું. આઈ સિપ હું ઘૂંટડો લઈ શકું છું. આઈ સર્વ એટલે કે એવો અવાજ કરે ને એ સર્વ. આઈ ચ્યુ એટલે કે હું ચાવું છું. એન્ડ બાઇટ એટલે કરડી પણ શકું છું. બટ ડુ આઈ ગેટ એની ઓફ ધ ફૂડ? નો આઈ ઓલ ગોઝ ટુ ધીસ લેઝી બેલી. ઇઝ ઇટ રાઇટ એમ કે હું જે પણ કંઈ ખાઉં છું તમને ખબર છે ક્યાં મોકલું છું? આ જે બેલી એટલે કે પેટ એટલે કે આ જે આળસુ પેટ છે જે એમને પડી રહ્યું છે એને હું બધું ખાવાનું મોકલું છું. હું સાચું કહું છું ને એમ કે ધ બેલી ડઝન્ટ ડુ એની વર્ક એટલે ધ બેલી એટલે કે પેટ કોઈ કામ કરતું નથી. હવે ઓલ એટલે કે બધા લોકો એકસાથે બોલે છે, ધેટ્સ રાઇટ ધ બેલી ડઝન્ટ ડુ એની વર્ક એટલે કે સાચી વાત, પેટ કોઈ કામ કરતું નથી. બેલી ધેટ્સ નોટ રાઇટ ધેટ્સ રોંગ પેટ કહે છે ના એ સાચી વસ્તુ નથી, એ ખોટું તમે કહો છો. આઈ ડુ અ લોટ ઓફ વર્ક એમ કે હું ઘણું બધું કામ કરું છું. બટ ઇટ ગોઝ ઓન ઇનસાઇડ મી પણ એ બધું કામ મારા પેટની અંદર થાય છે એટલે તમને દેખાતું નથી. યુ કાન્ટ સી ઇટ બટ આઈ ડુ વર્ક તમે એ જોઈ શકતા નથી પણ હું કામ કરું છું. શું કામ કરે છે ખબર? પેટમાં આપણે જે અનાજને બધું ખાધું હોય એ પચાવવાનું કામ આપણા પેટમાં થાય છે. આઈઝ હવે આઈઝ શું કહે છે જુઓ. આઈઝ વાય કાન્ટ વી સી ઇટ એમ કે અમે કેમ નથી જોઈ શકતા? ઇટ્સ બિકોઝ યુ ડોન્ટ ડુ એની વર્ક શાના માટે અમે જોઈ નથી શકતા ખબર છે? કારણ કે તું કોઈ કામ કરતું જ નથી એટલે અમે જોઈ શકતા નથી. હેન્ડ્સ કહે છે ધ ઓનલી વર્ક યુ ડુ ઇઝ ટુ ગ્રેબ ઓલ ગુડ ફૂડ એટલે હેન્ડે શું કીધું? હા તું ખાલી એક જ કામ કરે છે, બધા સારા ખાવાનું તું હંમેશા ગળ્યા રાખે છે. ફીટ એટલે પગ કહે છે યુ ડોન્ટ મૂવ અ સ્ટેપ
એટલે કે તું જરા પણ એક જગ્યાથી હલતો એક પણ પગલું આગળ હલતો નથી. વાય શુડ વી વર્ક ટુ ગીવ યુ ફૂડ? અમે શું કામ તને ખાવાનું આપીએ? ઓલ એટલે કે બધા લોકો કહે છે વી વુડન્ટ વર્ક ફોર યુ. અમે તારા માટે કોઈ કામ કરશું નહીં. યુ વોન્ટ ગેટ એની ફૂડ નાવ. હવેથી તને કોઈ પણ પ્રકારનું ખાવાનું મળશે નહીં. આ કોણ કહે છે? આ બધા શરીરના બધા અવયવો મળીને કોને કહે છે? બેલી એટલે કે પેટને કહે છે. બેલી ડોન્ટ ડુ ધેટ. એમ કે ના એવું ના કરતા. આઈ વર્ક ફોર ઓલ ઓફ અસ. એમ કે હું આપણા બધા માટે કામ કરું છું. વી વિલ ઓલ સફર ઇફ યુ ડોન્ટ ગીવ મી ફૂડ. એમ કે જો તમે મને ખાવાનું નહીં આપો તો આપણે બધા નક્કામાં નાહક નબળા પડી જશું. આપણને જો ખાવાનું ના મળે અને પેટ બધું પાચનને બધું ના કરે તો આપણા બધા અવયવો નબળા પડી જાય છે. ઓલ બધા કહે છે ડોન્ટ ટ્રાય ટુ ડિસાઇડ. એટલે તું અમને ખોટું કે નહીં, અમને બીજી તરફ વાળવાનો પ્રયત્ન કર નહીં. નથિંગ યુ વિલ રિસીવ. ડોન્ટ ટ્રાય ટુ ડિસાઇડ. નથિંગ યુ વિલ રિસીવ. એમ કે તને કંઈ મળશે નહીં. 3 hours later એટલે કે 3 કલાક પછી બેલી કહે છે પ્લીઝ ગેટ સમ ફૂડ. 3 કલાક પછી પાછું પેટ કહે છે મને થોડુંક ખાવાનું આપો. આઈ એમ ઓલ રેડી ટુ સ્ટાર્ટ માય વર્ક. એમ કે હું મારું કામ કરવા માટે તૈયાર છું. અધર્સ એટલે બીજા બધા કહે છે નો મીન્સ નો. એમ કે ના એટલે ના. વી આર ઓલ ગોઈંગ ટુ રિલેક્સ જસ્ટ લાઈક યુ. એમ કે અમે બધા પણ તારી જેમ આરામ કરવા ઈચ્છીએ છીએ. બેલી પ્લીઝ લિસન ટુ મી. એમ કે પ્લીઝ તમે મને મારી વાત સાંભળો. યુ મસ્ટ ગીવ મી ફૂડ. તમારે મને ખાવાનું તો આપવું જ પડશે. આઈ ડાયજેસ્ટ ઇટ ફોર ઓલ ઓફ અસ. એમ કે હું આ બધું ખાધેલું પચાવું છું આપણા બધાના માટે. જો ખાવાનું ના પચે તો આપણે માંદા પડી જઈએ. એટલે કે આ બધું કામ પચાવવાનું કામ હું આપણા બધા માટે કરું છું. અધર્સ સોરી ડોન્ટ ટ્રાય ટુ ડિસાઇડ. ઓકે સોરી ઓકે અમને માફ કર પણ અમે તારી વાતમાં આવવાના નથી. નથિંગ યુ વિલ રિસીવ. તને કંઈ મળવાનું નથી ખાવા માટે. 2 days later એટલે 2 દિવસ પછી બેલી કહે છે હાઉ આર યુ માય ફ્રેન્ડ્સ. બધાને કહે છે કે તમે કેમ છો ફ્રેન્ડ્સ. માઉથ ઓહ આઈ ફીલ સો ડ્રાય. મોઢું કહે છે અરે હું એકદમ સુકાઈ ગયું છું. હેન્ડ્સ એન્ડ ફીટ. હાથ અને પગ કહે છે વી ફીલ સો વીક. અમે એકદમ હાથ અને પગ બંને શું કહે છે અમે એકદમ નબળા પડી ગયા છીએ. આઈઝ આઈ કાન્ટ સી પ્રોપરલી. હું બરાબર જોઈ શકતી નથી. એમ કોણ કહે છે? આંખ. ઇયર્સ એન્ડ નોઝ. આ કાન અને નાક શું કહે છે? વી ફીલ સો ટાયર્ડ. અમે એકદમ થાકી ગયા છીએ. ઓલ વોટ્સ ધ મેટર. બધા કહે છે શું થયું હવે આપણને કંઈ ખબર પડતી નથી. વોટ્સ રોંગ વિથ ઓલ ઓફ અસ. એમ કે આપણા બધાની સાથે શું થઈ રહ્યું છે અમને ખબર પડતી નથી. બ્રેઇન એટલે એન્ટર બ્રેઇન એટલે બ્રેઇન આવે છે ત્યાં. બ્રેઇન એટલે કે મગજ, આપણું મગજ. બ્રેઇન એટલે કે મગજ કહે છે યુ સિલી ફેલોઝ. એમ કે તમે
મૂર્ખ માણસો છો. નાવ યુ હેવ નો એનર્જી. હવે તમારી પાસે એનર્જી એટલે કે તાકાત રહી નથી. શાના માટે તાકાત નહીં રહી? કારણ કે એ લોકોએ પેટને ખાવાનું જ આપ્યું નહીં. પેટમાં ખાવાનું જ ના હોવાથી કોઈનામાં તાકાત રહી નહીં. વોટ ગીવ્સ યુ એનર્જી? તમને તાકાત કોણ આપે છે? ફૂડ. કોણ આપે છે? ખોરાક. આપણે જે ખાઈએ છીએ ખોરાકમાંથી આપણને તાકાત મળે છે. હુ વર્ક્સ ઓન ફૂડ ટુ ગીવ યુ એનર્જી? એટલે એ ખાધેલા ખોરાકને પચાવવાનું કામ કોણ કરે છે અને તમને તાકાત આપવાનું કામ કોણ કરે છે? થિંક, એમ કે વિચાર કરો. ઓલ એટલે કે બધા કે છે. કુડ ઇટ બી? ઇઝ ઇટ ધ બેલી? એમ કે કદાચ એ પેટ જ આ કામ કરે છે. બ્રેન. યસ ઓફકોર્સ. એમ કે હા, સાચી વાત છે. બેલી ડાયજેસ્ટ ફૂડ એન્ડ સેન્સ એનર્જી. એમ કે બેલી એટલે કે પેટમાં બધું ખાવાનું પચે છે અને એ આપણને એ ખાવાનામાંથી આપણને એ એનર્જી એટલે કે તાકાત મોકલે છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ નાઉ? એમ કે તમે બધા હવે સમજ્યા કે શેના માટે પેટને ખાવાનું જોઈએ છે? ઓલ. યસ યસ નાવ વી નો. એમ કે હા હા, હવે અમે સમજી ગયા. ધીસ બેલી ડઝ અ લોટ ઓફ વર્ક. એમ કે આ પેટ ઘણું બધું કામ કરે છે. ધો હી ડઝ નોટ શો ઇટ ઓફ. પણ એ આપણને કોઈને બતાવતું નથી કે એ કામ કરે છે, એ આપણને કોઈને દેખાતું નથી. હી ડઝ ઇમ્પોર્ટન્ટ વર્ક. એ સૌથી મહત્ત્વનું કામ, ઇમ્પોર્ટન્ટ એટલે કે સૌથી મહત્ત્વનું કામ કરે છે. ઓલ હોલ્ડ હેન્ડ્સ એન્ડ સિંગ ટુગેધર. બધા એકબીજાનો હાથ પકડે છે અને ગાય છે. વર્ક વર્ક વર્ક. ઇન ધ મોર્નિંગ ઇન ધ ઇવનિંગ વી આર ઓલવેઝ એટ વર્ક. એમ કે કામ કામ કામ. સવારના સાંજના અમે હંમેશા કામ કરીએ છીએ. તો બાળકો, તમને આ લેસન સમજાયું ને કે બધાને પોતપોતાના કામ હોય છે અને બધાના કામ મહત્ત્વના છે. કોઈ પણ શરીરનું એક અવયવ જો કામ બંધ કરી દે તો ચાલે નહીં. થેન્ક યુ.